ઈશા છાબરા દ્વારા આરટીઓની મહિલા અધિકારીઓ પર હુમલો, અંબોલી પોલીસમાં એફઆઈઆર નોંધાઈ। મુંબઈના અંધેરી વિસ્તારમાં મોડેલ ઈશા છાબરા દ્વારા આરટીઓની 2 મહિલા અધિકારીઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। આ ઘટના દરમિયાન ઈશાએ અધિકારીઓના ફોન છીનવી લીધા અને તોડફોડ કરી હતી। આ અંગે અંબોલી પોલીસ સ્ટેશનમાં નવી એફઆઈઆર નોંધવામાં આવી છે। ઈશા છાબરા અગાઉ પણ ચર્ચામાં રહી ચૂકી છે, જ્યારે 21 મેની સવારે તેમણે અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે સુરક્ષા રક્ષકોને જણાવ્યું હતું કે તેમને સલમાન ખાન મળવા બોલાવ્યા છે। જ્યારે સુરક્ષા રક્ષકોએ તેમને અટકાવ્યા, ત્યારે તેઓએ દાવો કર્યો કે તેઓ સલમાન ખાનના આમંત્રણ પર આવ્યા છે। પોલીસે તેમને ઝડપી લઈને પૂછપરછ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સલમાન ખાનની ફેન છે અને અગાઉ એક પાર્ટીમાં તેમને મળ્યા હતા। આ ઘટનાને પગલે ઈશા છાબરા સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। સલમાન ખાનના પરિવારજનો અને સુરક્ષા ટીમે ઈશાના દાવાઓનો ઇનકાર કર્યો છે। આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને સલમાન ખાનના ઘરની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે। પોલીસે પણ ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વ્યવસ્થામાં સુધારા લાવવાની યોજના બનાવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને। हमारे पास पूरे डॉक्यूमेंट्स हैं मैडम। अच्छा, पूरे डॉक्यूमेंट्स हैं? पूरे डॉक्यूमेंट्स हैं तुम्हारे? मेरा आईडी कार्ड में नहीं है वो। पूरे डॉक्यूमेंट्स हैं? वो नंबर मेरा है क्या? जो नंबर अपडेट किया है, ये नंबर मेरा अपडेट किया है। ओटीपी कहाँ गया है? ओटीपी कहाँ गया है? ओटीपी किसके नंबर पे गया है? तुम लोगों को सबको जेल की चक्कियां पिसवाऊंगी मैं। हाँ तो पुलिस स्टेशन अरे चल निकल, अभी मेरे नाम पे कार्ड ट्रांसफर कर। किसके नंबर पे ओटीपी गया है? किसके नंबर पे ओटीपी गया है? किसका नंबर है? पूरे डॉक्यूमेंट्स हैं। चोर, कुछ नहीं होगा उससे। मेरे नाम पे वापस कार्ड चाहिए, समझे? वापस कार्ड चाहिए मेरे नाम पर। वापस कार्ड चाहिए मेरे नाम पर। मैंने कुछ नहीं किया है। मेरे नाम पे कार्ड चाहिए मेरे को, समझी?